અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં રાજ્યમાં ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ મામલે મોટા સમાચાર। ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો। રાજ્ય સરકાર વતી નિપુણા તોરવણે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું। 21 નવેમ્બર 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધી 33 જિલ્લામાં કાર્યવાહી। 127 તાલુકાઓ અને 29 કોર્પોરેશન વિસ્તારમાં કરવામાં આવી કાર્યવાહી। 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી। 14 ધાર્મિક સંસ્થાને અન્ય સ્થળે ખસેડવામાં આવી। જાહેર જગ્યા પર આવેલા ગેરકાયદે ધાર્મિક બાંધકામ હોય તેની સામે નોટિસ અપાઈ। ધાર્મિક આગેવાનો સાથે સમજાવટના ભાગરૂપે 826 બેઠક કરાઈ। અન્ય ગેરકાયદે ધાર્મિક બાંધકામો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટના નિર્દેશ। પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને કામગીરી કરવા સૂચન। ડિમોલેશન ચાલતું હોય ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા કોર્ટનો નિર્દેશ। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા નિર્દેશ। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કરાયેલી કાર્યવાહીના શું વિગતો મળી રહી છે? રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। जी बिल्कुल थी। जे प्रकारे सुप्रीम कोर्ट नो आदेश है અને આ આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો પિટિશન છે તે લેવામાં આવી હતી અને તે સંદર્ભે ગુજરાત સરકાર છે તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેનો રિપોર્ટ છે તે અધિકારી નિપુણા તોરવણે દ્વારા કોર્ટમાં સોગંદનામું કરીને મૂકવામાં આવ્યો છે, જેમાં 21 નવેમ્બર થી લઈને 31 જાન્યુઆરી સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો એક વિગતવાર રિપોર્ટ છે, આંકડાકીય રિપોર્ટ છે તે મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને જે તમામ જિલ્લાઓ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તાર છે તેમાં જાહેર જગ્યા ઉપર ગેરકાયદે ધાર્મિક બાંધકામ કરવામાં આવેલા હોય તેને દૂર કરવાની કાર્યવાહી હોય કે પછી તેને રીલોકેટ કરવાની કાર્યવાહી હોય, તમામ રિપોર્ટ છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યો છે। ન માત્ર એટલું પરંતુ જ્યારે આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ એ ટકોર કરવામાં આવી હતી કે જાહેર માર્ગો ઉપર જે પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા હોય તેને તાત્કાલિક દૂર કરવામાં આવે। ન માત્ર એટલું પરંતુ જો કોઈ અડચણરૂપ તેમાં બનતું હોય તો તેના સામે જે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવે। ન માત્ર એટલું પરંતુ લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવે તે પ્રકારના પણ નિર્દેશ છે તે કોર્ટ તરફથી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત જે પણ જિલ્લા પોલીસ વડા હોય કે પછી પોલીસ કમિશનર હોય તેમને પણ આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટે જે નિર્દેશો છે તે આપવામાં આવ્યા છે। આગામી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે, પરંતુ જે પ્રકારે અનધિકૃત ધાર્મિક બાંધકામો છે તેની સામે કડક કાર્યવાહી કરવા માટે જે પ્રકારે આદેશો આપવામાં આવ્યા છે તે પ્રકારે અત્યારે કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક થઈ રહેલી જોવા મળી રહી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાઈકોર્ટમાં સુનાવણી કે જ્યાં ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ મામલે મહત્વપૂર્ણ જાણકારી, મહત્વપૂર્ણ સૂચનો પણ આપવામાં આવ્યા।